કે હું ક્યાં હતો, ક્યાંથી આવ્યો. એટલે બીજ વ્રત કોને ફેડ્યા, કોને પાડ્યા, બીજની રેણી કોને આવી? આપણે બહુ દૂર નથી, આપણી પરંપરામાંથી જ ગોતી. કાયમને માટે મોટા કોટડાથી દૂધનો કેટલો ભરી અને હાદુળ બાપુને દેવા આવે પરબ. 9 કિલોમીટર થાય. ભેગો એક કાળો કૂતરો અને એ હથવારો સમરણ કરતા આવે આપા રામ, અને દૂધ આપીને વયા જાય. એ ક્રમ કાયમનો. દિયાક્ષમી આરતી લઈ અને પછી વયા જાય. એમાં એક દી એક વાણિયો પરબે અરજી ગુજારવા આવ્યો. હાદુળ બાપુ પાસે જઈને પગે લાગ્યો, બાપુ શેર માટીની ખોટ છે, બહુ સુખી છે, સંપત્તિ અઢળક છે, પણ શેર માટીની ખોટ છે. દેવીદા બાપુને કંઈક મારા વતી અરજી કરો ને તો મારો મેળ આવી જાય. હાદુળ બાપુ કે અત્યારે નહીં, આરતી થાય પછી આવજે મારી પાસે. કાંઈ વાંધો નહીં. આરતી પૂરી થઈ પછી વાણીઓ ગયો. હાદુળ બાપુને કે મારું કંઈક પ્રશ્ન કરો ને બાપા, અરજી ગુજારો ને. હાદુળ બાપુ કીધું કે નહીં, તારા ભાગમાં દીકરો નથી, જા કહી દીધું. બોલો નિરાશ થઈને વયો ગયો, રોકાણો નહીં પછી રાત્રે. હાલ તો થઈ ગયું. હવે અંધારું જંગલ વિસ્તાર. હાલતા 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 કોટલાને રસ્તે ચડ્યો અને વચ્ચે ગયો. ત્યાં થોડોક અવાજ આવે, મજીરા ગાજે, ઝાંઝ પખાત ગાજે, વળી તબલું કંઈક વાગે. એટલે ઊભો રહી ગયો. ત્યાં બાજુની કેડીમાંથી 5-7 જણા નીકળ્યા. એ કે ભાઈ અજાણ્યા લાગો. તો અજાણ્યો છો બાપા, મને કાંઈમાં દશ ઉઠતી નથી. એ કઈ બાજુ જવું? તો બિલખા બાજુ જવું. એ કે તમે અત્યારે ન પૂગો, રાત રહી જાઓ. પણ ક્યાં રહેવી? એ કે તમને ભજનમાં રસ હોય તો અમારે ભેગા હાલો, અમે કોટડા ભજન ગાવા જઈ. આજ બીજ છે ને, કાંઈ વાંધો નહીં, હાલો ને ભાઈ. એ આપા રામને આંગણે આવ્યા, વાણીઓ આવ્યો, ભજનવાળા આવ્યા અને ભજન શરૂ કર્યા. 4 વાગ્યા સુધી ભજન આવ્યા ને પછી પૂરું થયું. આ મહેમાન બેઠા રહ્યા, ઓલા બધા વી ગયા. રામ બાપુએ પૂછ્યું કે મહેમાન, કે હા બાપા, હું પરબે ગયો તો અને આવી રીતે છે મારી પીડા મનની. ભગવાનની દયાથી બધી રીતે સુખી છું. હાદુળ બાપુને અરજી ગુજારી, દેવીદા બાપુને અરજી મારી મૂકો ને, એટલે દયા કરે. હા તો શું થયું? હાદુળ બાપુ કીધું તારા ભાગમાં દીકરો નથી ભાઈ. ઓહો, એવું થયું? એટલે બાપા પછી મને રાતે ઊંઘ આવે ને, એટલે હું આવ્યો. ત્યાં ભજનવાળા ભેગા થઈ ગયા. બહુ સારું કર્યું. લોબાન લેવા, એ ધોણામાંથી દેતવા લઈને લોબાન કર્યો. આંખો વેચીને પુણ્યને હું અંદરથી થયો છે. જા દેવીદાસ તને દીકરો દે છે, આપો રામ બોલે છે, જા. વાણીઓ તો રાજી થઈ ગયો કે લે, એટલી વારમાં એ રાજી થતો થતો વયો ગયો. એ કાયમ દૂધ દેવા જાય, કાયમ ગુરુ ગાદીએ પગે લાગવા જાય, બાપુને પગે લાગે. એમાં 2-4 દી પછી આ વાત તો વાયુ વેગે વંચાઈ ગઈ. હાદુળ બાપુ બોલાવો, આપા અહીંયા આવો. હવે દીકરા દેવા મીંડ્યા. કાં? અરે બાપા, હું તો દેવીદા બાપુ દે, હું દઉં, હું તો ભિખારી કેવા. નહીં નહીં નહીં, મને ખબર છે તમારી વાતો અહીંયા આવે છે. તમે કોઈને કીધું છે કે જા દેવીદા તને દીકરો દે છે એમ? આ બાપા કહેવાય ગયું હોય, કદાચ વેગમાં આવેગમાં આવ્યો ને કહેવાય ગયું હોય. એમ ન હાલે. જો નહીં આવે દીકરો, કાં તારે હોવું પડે ને કાં મારે હોવું પડે. બોલ્યું હોય તો એમ થવું જોઈએ. હવે બાપા એ તો હવે એની દેવીદાસની ઈચ્છા એમ કરીને વ્યા ગયા. ઘેરે જઈને પરિયાણ કર્યું, આખી રાત વિચાર કર્યો કે હવે શું કરવું. કદાચ આવું ન થાય તો, અને બોલાઈ ગયું તો, આપણી બાનાની પચ જાય, ધર્મની પચ જાય, તો હવે શું કરવું. બીજા દિવસે સવારમાં ચોક્કસ વાત થઈ ગઈ. પાઠ પૂજામાં જે કોટવાળી કરતો ને પ્રજાપતિ, એને બોલાવ્યો કે કંકોત્રી લેખ આવતી બીજે આપારામ સમાધિએ જાય છે, લેખ કંકોત્રી. પણ બાપા કેમ સમાધિ? કે એ તને ન ખબર પડે, લખી નાખ. એ કંકોત્રી લખાણી, આવતી બીજે આપારામ સમાધિએ જાય છે, હવ ચપટી માટી દેવા આવજો, એવું લેખ. તો એ લખતો તો ત્યાં માંગલાય છે ને ઉંબરો પકડીને ઊભા હતા. આપા અટલ સુધી રોટલા એવા ગયા ને ખબર આવ્યા ને એકલું હોઈ જવું એમ ને? અમને શું તમે માયના? આપો રામ હોય ને આ માંગલ આવ્યો હોય, લખો મારું નામ. એનું નામ લખ્યું. બે સમાધિ થઈ.
ત્યાં પ્રજાપતિ કે બાપા કોટવાળી કરીને તિલક દીધા દેજો પ્રમાણ તો ખૂબ કર્યું. તમારે એકલું ઉઈ જાવ બેને હપી કે અમારે શું કરવાનું, મારું નામ એ લખું છું આમાં, એનું લીધું. તો એક આયરનું જુવાન જાન વગાડતો ભજનમાં બીજ નદી, એ આવ્યો કા શું છે બધું કાંઈ જમણવાર કરવું કે હા હું કયો તો ખરા, તો કે આમ છે વાત. ઓહો તમે તને નીકળી જાઓ સમાધિએ? હા. ત્યાં જાંજ ગયા એ ખોટે ખોટા હતા, લખો મારું નામ. 4 સમાધિઓ એક આજે અને ગળાવી. પાલખી તૈયાર થઈ, એક પાલખી ખાલી. માંગલાઈ કે હું મર્યાદા રાખું છું, ગમે એમ તો મારો સ્વામી છે એટલે હું પાલખીમાં નહીં બેહું. એક પાલખી ખાલી અને હામૈયા તૈયાર કર્યા. આખું ગામ ચારે બાજુ સમાચાર મળ્યા છે, આવ્યા છે. શ્રીફળ ને હાકરના ઢગલા થઈ ગયા છે. કોઈ રોવે છે, કોઈ કાંઈ, કોઈ કાંઈ, અનેક પ્રકારની વાતો થાય. કેવી કરી, શું કારણ, કાંઈ કોઈને સમાચાર મળતા નથી. અને સમાધિનો સમય થઈ ગયો, સૂર્યોદય થયો સવારે અને સમાધિ અહીંથી રવાના થાય પાલખીઓ. અને માંગલાઈ આપા રામની પાલખીની દોરી પકડીને હાલે છે કોટલાની બજારમાં. એની એક આંગળ ટચલી આંગળીએ એક 7 વર્ષનો દીકરો છે, એનું નામ બાવાવાળો છે. એને ખબર નથી આ છોકરાને, આ બાળકને, કે મારીમાં ઘડીક પછી સમાધિએ વહી જાય છે. એ તો એને મોજમાં હેલો જાય છે. અને માંગલાએ કીધું કોઈ બોલતા નહીં હો, કાંઈ કોઈ આંખમાં આહુડું લાવતા નહીં હો, હામયું હું બોલીશ. અને બોલ્યા હો, એ મને દેખતી કીધી રે દેવી દાસ, સામૈયા કરો મારા સંત. મારી ધીરે દેવી સમાધિના જમીન માટી ખોદી હતી, 4 એમનું ખાડા હતા. અને પહેલી સમાધિ આપા રામની સમાધિ પાસે આવ્યા. સૂર્યનારાયણને અર્ઘ આપી છે, પ્રાર્થના કરી કે હે દેવંગી તું લાજ રાખશે, તારા માર્ગે હું આવેલો છું. આમ હજી પ્રયાણ કરે સમાધિમાં જવાનું, તા ઓલો કાળો કૂતરો આવીને ઠેકડો મારીને પહેલો શ્વાસને છોડી દીધો. પહેલી સમાધિ કૂતરાની થઈ, પ્રાણવયો. પછી આપા રામ અને પછી કહેવાનું મારું હતું બીજ વ્રત. બીજમાંથી ત્રીજ થાય, એમાંથી ચતુર્થી થાય, એમાંથી પંચમ, છઠ, સાતમ, આઠમ અને પૂનમ સુધી થાય. આપણી જાત્રા કેટલી છે? બીજથી પૂનમ સુધીની. પણ બીજમાંથી ત્રીજ થાય તો ને. આપણે એને 80 વર્ષ વયા ગયા, બીજમાંથી ત્રીજ જ ન થયા કોઈની. ગતિ જ ન કરી. બીજ ગતિ કરે છે, ચંદ્ર ગતિ કરે છે. એટલે બીજ વ્રત જેને ફેર્યા એની ભજનવાણી ઘટના છે. બાપુ જે રામદાસ બાપુ ભજન બોલ્યા ને, પહેલું શરૂઆત કરી ને શેરાણી બાપાની